પાટણ શહેરમાં દરેક વરસાદે બંને ગરનાળા બંધ, શહેરીજનો ત્રસ્ત, નગરપાલિકા તંત્ર સમસ્યા ઉકેલવા ઊણી ઉતરી. પાટણ ખાતે સ્થાનિક નગરપાલિકા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવામાં સદંતર નિષ્ફળ નીવડી હોવાના આક્ષેપ દિન પ્રતિદિન વધી રહ્યા છે. પરંતુ હજુ સુધા નગરપાલિકાને પોતાની આબરૂ બચાવવા શહેરીજનોને પાયાની સુવિધાઓ આપવા આળસ મળી રહી છે. ત્યારે વધુ એક વખત ચોમાસામાં નગરપાલિકાની પોલ ખુલી છે. ચોમાસાની શરૂઆતથી જ પાટણ શહેરમાં આવેલ બંને ગરનાળાની અંદર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર ઠપ થઈ જતા લોકો હાલાકી પડી રહી છે. ત્યારે આજ રોજ સામાન્ય વરસાદ વરસતા શહેરની અંદર આવેલ બંને ગરનાળામાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા તેમજ નગરપાલિકા પ્રત્યક્ષ જોવા મળ્યા હતા. જ્યારે સામાન્ય વરસાદ પડે છે ત્યારે બંને નાળાઓમાં પાણી ભરાઈ જવાથી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ છે. એની સાથે તે ટ્રાફિકને નિયંત્રણ માટે ટ્રાફિક પોલીસને ત્યાં ઊભું રહેવું જોઈએ, પણ આમ જનતા દ્વારા સ્કૂલેથી છૂટા બાળકો તે ઘરનાળાના પાણીમાં પડી ન જાય તે હેતુથી આમ જનતા દ્વારા સેવા પૂરી પાડવામાં આવી હતી. નગરપાલિકા અને પોલીસ પ્રશાસન નિંદરમાં હોય તેવું લાગી રહ્યું છે. આમ જનતાના મુખે સાંભળવા મળ્યું હતું. બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 24. આપનું નામ શું છે અને આપ ક્યાંથી આવો છો અને આપ આ સામાન્ય વરસાદમાં કેટલા હેરાન થયા? મારું નામ દવે અભય છે. હું પદમનાથથી આવું છું. હું પહેલા નાળા આપણે ગરનાળા પાછી ગયો, ત્યાં ફૂલ પાણી હતું. અહીંયા આવ્યા તો અહીંયા પણ ફૂલ પાણી હતું. ખબર નહીં, પાટણમાં ઠેર પાણી જ છે. અને નગરપાલિકાના પ્રશાસનો ખબર નહીં શું કરે છે, એસીમાં પડ્યા. અહીંયા જે કરવાની મદદગાર જે છે એમને કશું તમે જોઈ શકો છો, પાણી જ છે. અને તમે પોતે ટ્રાફિકની સમસ્યા માટે તમે હેન્ડલિંગ કર્યું થોડી વાર માટે? અને પોલીસ પ્રશાસન થોડીક વાર માટે જે પણ ગાડી કે કોઈ બંધ પડતું હતું તો મેં જાતે જ મદદ કરી નિસ્વાર્થ ભાવે. અને પોલીસ પ્રશાસન ક્યાં છે? પોલીસ પ્રશાસન પર કોઈ કાર્યમાં જ નથી. બેસી છે તો પાટણમાં કોઈ જ કાર્ય નથી.